રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 16 જાન્યુઆરી મંગળવારથી પૂજાવિધિ સહિત અનુષ્ઠાનો શરૂ થઈ ગયા છે। આ કાર્યક્રમમાં સેંકડો હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। અયોધ્યા તેમના સ્વાગત માટે તૈયાર છે। દરમિયાન શંકરાચાર્યના નિવેદનોએ પ્રાણ પ્રતિષ્ઠાના સમયને લઈને સવાલો ઊભા કર્યા છે। તેમનું કહેવું છે કે 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવી યોગ્ય નથી, કારણ કે મંદિરનું નિર્માણ હજુ પૂર્ણ થયું નથી। શંકરાચાર્યોના વાંધાને લઈને હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જવાબ આપ્યો છે। તેમણે કહ્યું છે કે કોઈ પણ પ્રભુ રામથી મોટું નથી। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તીર્થ ક્ષેત્ર દ્વારા તમામ ધર્માચાર્યોને આમંત્રણ મોકલ્યું છે। મને લાગે છે કે આ અવસર શ્રેય લેવાનો નથી, માન અપમાનનો નથી। પછી તે હું હોઉં, કોઈ સામાન્ય નાગરિક હોય કે પછી દેશનો કોઈ મોટો ધર્માચાર્ય હોય, કોઈ ભગવાન શ્રી રામ કરતાં મોટું નથી। આપણે બધા જ શ્રી રામના આશ્રિત છીએ। રામ આપણા પર આશ્રિત નથી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે આપણા બધાની વ્યવસ્થા રામ વગર ન ચાલી શકે, પરંતુ રામ ત્યારે પણ હતા જ્યારે આ પરંપરાઓ નહોતી। દરેકને બોલવાનો અધિકાર છે। અમે તમામને વિનંતી કરીએ છીએ કે જે અત્યારે નથી આવી શકતા તેઓ બાદમાં આવે। સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરવો।